જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજામાં જશો. મિત્રો સવારમાં આવી ગયા છે દુકાને અને મિત્રો 8:30 વાગવા આવ્યા છે. તો દિયોદર પણ જવાનું છે. તો થોડો સમય બેસીશું દુકાને 10-15 મિનિટ ને પછી જઈશું ઘરે, કારણ કે નાઈને પછી જવાનું છે દિયોદર. ચલો મિત્રો, મળીએ હવે થોડા સમય પછી. મિત્રો દિયોદર જવા નીકળી ગયા છે અને આવી ગયા છે સ્ટેશને. મિત્રો બસ આવતી છે. ચલો મળીએ સીધા દિયોદર જઈને. મિત્રો પહેલી રિસેસ પતી ગઈ છે અને જઈ રહ્યા છે રૂમમાં. મિત્રો આજ તો ટાઈમ ટેબલ બદલાઈ ગયો છે, એક જ રિસેસ પડે છે. તો મિત્રો આ છે અમારા સ્કૂલનો જુનિયર વિદ્યાર્થી ચિત્રોડા. ઘરે આવી ગયા છે ને આવી ગયા છે ટંકીએ. તો મિત્રો પાણી ચાલુ છે. આજે તો થઈ ગયા છે ગામ, કોલેજથી આવ્યા માટે સમજો એટલે અમે તો ગ્રાહક લેવા પણ આવ્યા છે. તો હવે બને દઈ જઈએ ને મળીએ થોડા સમય પછી. ખેંતી આવી ગયા છે ખેતરમાં. તો મિત્રો અહીંયા આપણે મરચાં પણ નીંદવાનું ચાલુ છે, નીંદવાનું. અને મિત્રો આપણે રીંગણ તમે જોઈ શકો છો, જોરદાર આવી રહ્યા છે. શરૂઆત થઈ ગઈ છે. ફૂલથી અંદાજો લગાવી શકાય કે એલાર જોરદાર આવશે એમ. મિત્રો મરચાં તો હમણાં વેણ્યા છે અને ખણ્યા છે ને આજે દવા નાખી દીધી છે. આ બાદ નથી નાખી, કારણ કે આ બધા વહેલા વેણવાના છે. મરચાં પણ હવે જોરદાર આવી રહ્યા છે. તો એ સાઈડ પક્ષીઓનો અવાજ સંભળાતો છે. આ તો બસ ગામડામાં તો એવું રહેવાનું જ. મિત્રો કાલે આ વહેલા આવીને મરચાં વણી લઈશું દુકાન વણવા માટે. હવે તો છે ચેક કરવા જ આવ્યા હતા કેટલા આવ્યા છે ને કેટલા નહીં. તો ચલો મિત્રો, હવે જવું છે દૂધ ભરાવા. તો આપણે અહીંયા તમે જોઈ શકો છો પતંગ ચડેરા. તો મિત્રો અહીંયા તો ઉત્તરાયણ આવી ગઈ છે. મિત્રો કિરા કાકડી કેટલા દિવસે એવું કંઈ ખબર નથી, ચેક કરવા તો રોજે આવીએ છીએ. તો ચાલો મિત્રો હવે જઈએ ઘરે અને જવું છે દૂધ ભરાવા. તો મળીએ હવે થોડા સમય પછી. તો મિત્રો દૂધ ભરાઈને આવી ગયા છે ઘરે અને આવી ગયા છે દુકાને. તો મિત્રો અંધારું તો ફૂલ થઈ ગયું છે, 7:30 વાગી ગયા છે. તો મિત્રો આજ તો સાગરભાઈ હાજર હતા નહીં, ગયા છે ગામ. એટલે દૂધ ભરાવા પણ બીજા બાઇકમાં ગયા હતા ભાઈબંધના. તરત આવ્યા જ છીએ. તો મિત્રો હવે અંધારું થઈ ગયું છે, ગ્રાહક કેટલા બધા આવશે ને એટલે દુકાન પણ હવે વધાવી લઈએ. મિત્રો દાણા પણ બધા અંદર મૂકી દીધા છે. ઘણા ગ્રાહક લઈ ગયા છે, ઘણા બાકી છે. તો ચલો મિત્રો હવે દુકાન વધાવી દઈએ, કાલે સવારે વહેલા ખુલશું. તો ચલો મિત્રો આજના વિડીયોમાં આટલું. હવે મળીશું કાલે નવા વ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.